દર્શનિક આપણે વાત કરશું જે આપણે 2-3 દિવસથી જે તમે બી કીધું હમણાં કે સારી એવી મોમેન્ટમ સ્ટોકમાં આપણે જોવામાં આવી છે. કંપની તરફથી કંપની હમણાં ચર્ચામાં પણ જે ન્યૂઝ પણ કંપની પર આપણે જોવામાં તો ન્યૂઝ સ્પેસિફિક પણ એક્શન થોડું આપણે પરફોર્મન્સ જોવામાં આવી રહ્યા છે બીજા થોડા સેશન્સના અંદર. અને હવે આપણે ઓવરઓલ આપણે વાત કરીશું ફંડામેન્ટલી હમણાં જે ઓટોમોટિવ કંપનીઝ છે, ઓટોમોટિવ પાર્ટ્સવાળી કંપની જે લોકોને જીએસટી રેશનાઇઝેશનના વજહથી એ લોકોને એક સારું એવું એક એક્ઝામ કટ મળ્યું છે અને સપ્ટેમ્બર 22 પછી જે કસ્ટમર્સને પાસઓન ઇફેક્ટિવ થશે એના કારણે આપણી કંપનીઝના પ્રોફિટેબિલિટી રેવન્યુ પર આપણને સારો વધારો જોવામાં આવી શકે છે. તો એમાંથી સંબંધન મદરસેટ પણ એક સારી બેનિફિશિયલ કંપની હશે કે કંપનીને અગર આપણે જોશું તો ઈવી સેક્ટરમાં કંપની એમનું જે એક્સપાન્શન છે એ વધારી રહી છે અને નેક્સ્ટ જે એક સારું એવું ટ્રેન્ડ આપણે જોવામાં આવી રહ્યું છે કે ઓટોસેક્ટરમાં ઈવીઝનું અને એઆઈ એડોપ્શન ટેકનોલોજીનું એક સારું એવું ટ્રેન્ડ હમણાં ઓવરઓલ બૂસ્ટ થયું છે ઓવરઓલ જે ઓટો સેક્ટરના અંદર છે. ત્યાં જે કંપનીનું પણ પ્રેઝન્સ બધા સેક્ટર્સના અને સેગમેન્ટ્સના અંદર છે તો એ કંપનીને સારું બેનિફિટ મળી શકે છે. તો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેઉ ટર્મમાં મને આ કોન્ટ્રાક્ટ સારું પોઝિટિવ નોટ પર જોવામાં આવી રહ્યું છે.